મળતી માહિતી મુજબ ઇલેશભાઈ રૂપાભાઈ મકવાણા સિદ્ધનાથનગરમાં આવેલી એક સાઇટ પર પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા। 11 તારીખની સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ અચાનક સંતુલન બગડતા તેઓ ત્રીજા માળેથી સીધા નીચે પટકાયા હતા। તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક યુનિવર્સલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ છે કે કામ દરમિયાન સુરક્ષાનો કોઈ જ સાધનો કે વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર સલીમની ભૂમિકા શંકાસ્પદ છે। જાણવા મળ્યું છે કે સલીમ ઇલેશને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ત્યાંથી ચૂપચાપ ભાગી છૂટ્યો હતો। એટલું જ નહીં, તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો અને હાલ તે પોલીસની પહોંચની બહાર છે। 30 વર્ષીય ઇલેશ પોતાના પરિવારનો એકમાત્ર આધાર સ્તંભ હતો। તેના પરિવારમાં પત્ની અને 6 માસૂમ બાળકો, 5 દીકરીઓ અને 1 દીકરો છે। આ દુઃખદ ઘટના બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને બાળકોના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ફરાર કોન્ટ્રાક્ટર સલીમને પકડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે। પરિવારજનોએ માંગ કરી છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય તથા વળતર મળે। રૂપાભાઈ કીડિયાભાઈ મકવાણા। શું ઘટના બની? ઘટના તે આ છોકરો મજૂરી કરવા મોકલ્યો હતો રામનગર નાકાથી ભાઈ સલીમભાઈ કરીને લઈ ગયો તો અંદરનો પ્લાસ્ટર ને કરીને લઈ ગયો તો બહારનો પ્લાસ્ટર ઉપર ચડાયા સિદ્ધાર્થનગર સોસાયટીમાં। એમાં પછી ઉપરથી કામ કરતી વખતે કામ ચાલુ રાખ્યું, પછી એમાં કામ કરતી વખતે ટેકો વાગ્યો એટલે નીચે પડી ગયો। એમાં ઈજા થઈ, એમાં કોન્ટ્રાક્ટ સલીમભાઈ અને ઘર માલિક બે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા। એમાં દાખલ કરે ને પછી પાછા ત્યાં દાખલ કરીને બી જતા રહ્યા। પછી અમે પાછા ઘરેથી આવ્યા, અમને જાણ કરી એટલે ઘરેથી આવ્યા અમે પાછા બીજે દિવસે આવ્યા। બીજા દિવસે સાંજના અમે પછી આ બોડીને બદલી ત્યાં આ વ્યક્તિને મારા છોકરાને ત્યાં બદલે વુમન યુનિવર્સલ હોસ્પિટલમાં બદલી। ત્યાં પછી એક દિવસ સુધી ને ડૉક્ટરે પછી ડેથ હો ગયા એમાં અમને કીધું તો પછી ત્યાં પેલો કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ કર્યો। પછી અમે કોને એમાં એ કોન્ટ્રાક્ટર દાખલ કરવા આવ્યો તો સહી બી કરી ગયો, જે બિલ થાય તો ભરીશ એમ કરે અને દાખલ કરી જતો રહ્યો। પાછો આવ્યો જ નહીં, ભાગી ગયો તો હું આવ્યો જ ને અને પછી અમે ફોન કર્યો, ફોન બી સ્વિચ ઓફ કરી દીધો। મરનાર વ્યક્તિનું નામ શું હતું? મરનાર વ્યક્તિનું નામ હતું ઇલેશભાઈ રૂપાભાઈ મકવાણા અને જે કોન્ટ્રાક્ટર લઈ ગયેલો એનું શું નામ હતું? સલીમભાઈ। અને સલીમભાઈ કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ